ગુજરાત વિધાનસભામાં ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે માછીમારો અંગે મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે રજૂઆત કરી હતી કે વાઘા ખીચલભાઈ ચૌહાણ નામના ગુજરાતનો માછીમાર 86 દિવસ પહેલા પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યો છે, તો રતન મોહનદાસ મકવાણા નામનો માછીમાર 36 દિવસ પૂર્વે મૃત્યુ પામ્યો છે, જેમના મૃતદેહ હજુ સુધી તેમના પરિવારને સોંપાયા નથી। તો બીજી તરફ પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતનો એક માછીમાર હાલ કોમામાં છે તથા અન્ય એક માછીમારને પેરાલિસિસ થયો છે। ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના મૃત્યુસદન પ્રધાન બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા માછીમારોના મૃતદેહ પરત લાવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે। હાલમાં પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 362 માછીમારો બંધ છે। 5 મહિનાની અંદર 50 કરતાં વધુ બોટો અને 315 જેટલા માછીમારો પકડાણા છે। આ માછીમારો પકડાણા છે એમાં ગંભીર ચિંતાનો વિષય એ છે કે 2013-14ના વર્ષમાં જે માછીમારો પકડાણા છે એ પૈકીના હજુ 18 જેટલા માછીમારો મારા વિસ્તારના ઉપરાંત વલસાડ જિલ્લાના ઉમરગામના થઈને 18 માછીમારો આજ સુધી હજી સુધી છૂટીને આવ્યા નથી।